જૈન મિત્રો નમસ્કાર। આજે ફરીથી આપણે મળ્યા છીએ કાયદાની વાત ફાયદાની વાતમાં। મિત્રો આજે વાત કરવાનો છું પેઢીનામું એટલે શું, પેઢીનામું કેવી રીતે બનાવી શકાય અને એનો ઉપયોગ શું થઈ શકે। મિત્રો આપણે જાણીએ છીએ કે ખેતીની જમીન અથવા બિનખેતીની જમીન અથવા તો કોઈ પણ પ્રકારની મિલકત હોય એમની વારસાઈ કરવા માટે પેઢીનામાની જરૂર પડે છે। પેઢીનામું એ એક વારસદારો જાહેર કરતું એક સર્ટિફિકેટ છે। મિત્રો દાખલા તરીકે કોઈ પુરુષનું અવસાન થાય તો એ પુરુષના સીધી લીટી વર્ગ એક મુજબના વારસદારમાં એમની વિધવા પત્ની, પરણિત અપરણિત દીકરીઓ અને દીકરાઓનો સમાવેશ થાય છે। તો મિત્રો ઘણી વખત જ્યારે મિલકતમાં હયાતીમાં હક દાખલ કરવાનો હોય અથવા તો મરણ પછી કોઈ વ્યક્તિની વારસાઈ કરવાની હોય ત્યારે પેઢીનામાની જરૂરિયાત ઊભી થાય છે। મિત્રો પેઢીનામું બનાવવું હોય તો તલાટીની રૂબરૂમાં અરજી કરવાની હોય છે અને તલાટીની સમક્ષ એ અરજીમાં રજૂ કરવાનું હોય છે એક તો અરજદારનો ઓળખનો પુરાવો હોય, વારસદારો જાહેર કરતું એફિડેવિટ હોય, સોગંદનામું હોય, મરણ જનાર વ્યક્તિનો મરણનો ઓરિજિનલ દાખલો હોય અને રેશન કાર્ડ ધરાવતો હોય તો રેશન કાર્ડ હોય અને પાસપોર્ટ સાઇઝના ફોટા હોય। મિત્રો સાથે 3 પંચો પણ રજૂ કરવાના છે। 3 પંચોમાં એમના પાસપોર્ટ સાઇઝના ફોટા, ઓળખના પુરાવા અને સાથે રહેણાંકના પુરાવા રજૂ કરવાના હોય છે। આવા પુરાવા એકત્ર કરીને એક અરજી સાથે જોડીને એ અરજી જો તલાટી રૂબરૂ કરવામાં આવે તો તલાટી સાહેબ એવા પુરાવાના આધારે અને પંચોની રૂબરૂ બોલાવી પેઢીનામું તમને કરી આપતા હોય છે। મિત્રો આ પેઢીનામાનો ઉપયોગ આપણે ખેતીની જમીન અથવા બિનખેતીની જમીન અથવા તો અન્ય મિલકતમાં વારસાઈના હેતુ માટે કરી શકીએ છીએ। મિત્રો હું આપ તમામનો આભારી છું કે તમે મારા આગળના વિડીયોને ખૂબ લાઈક કરો છો, શેર કરો છો અને સબસ્ક્રાઈબ પણ કરો છો। મિત્રો હું રિક્વેસ્ટ કરીશ કે મારા પેજ અને આઈડીને ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આગળના કાયદાકીય વિડીયો તમારી સુધી પહોંચી રહે।